આ વિવાદ છે એ બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ છે. આ વિવાદ સમાજ વચ્ચેનો વિવાદ જ નથી. આને એક સમાજ વચ્ચેના વિવાદ તરીકે ઉપસાવવામાં આવી રહ્યો છે. ખોડલધામના અને સરદારધામના ટ્રસ્ટીઓ ઉપર આપ નજર નાખશો તો તમામ ટ્રસ્ટીઓ સમાજના શ્રેષ્ઠીઓ છે, સમાજને કંઈક આપનારાઓ છે, પોતાની બૌદ્ધિક અને આર્થિક યોગદાન પણ સમાજને આપી રહ્યા છે. તે વચ્ચે ક્યારેય ઝઘડો હોઈ શકે નહીં અને ઝઘડો છે પણ નહીં. આ બંને વ્યક્તિઓ છે, એમાં એક પીઆઈ છે પાદરિયા સાહેબ અને સામે પક્ષે એક્સ કોર્પોરેટર છે. આપ જાણો છો કે પીઆઈ કક્ષાના વ્યક્તિ આ રીતે હુમલો કરે એવી શક્યતાઓ નહીવત હોય છે. પીઆઈ અગાઉ પણ એના એવા કોઈ પણ કારનામાઓ નથી કે જેનાથી તે વિવાદિત હતા. આ પીઆઈ જાણવા મળ્યા અનુસાર અને જે વિડીયો સીસીટીવી પ્રસારિત થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, તેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીને વરુ સ્વરૂપ આપી અને ખૂની હુમલા તરીકે ખપાવવામાં આવી રહ્યો છે. તે પણ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. આની ઈજા અંગેની પણ તપાસ થવી જોઈએ. બંને વચ્ચે જે મારામારી થઈ છે એના વિડીયો પરથી પણ એવું સાબિત થાય છે કે આ જે પ્રકરણ છે બે વચ્ચેનું છે, સમાજનું નથી. તેમ છતાં સમાજને આમાં વચ્ચે લાવવામાં આવી રહ્યો છે તે દુઃખદ છે. સર, તેઓ પોતે એક જમાનામાં કોર્પોરેટર તરીકે હતા અને પોતાનું રાજકીય અસ્તિત્વ દિન પ્રતિદિન ઓછું થતું જતું હોય અને તેઓને પુનઃસ્થાપિત કરવા માટે આવા પ્રકારના આક્ષેપ કરવા એના માટે જરૂરી હતા. અને તે કરે એની રાજકીય ગેન માટે કરે તો એને એ હોઈ શકે. બાકી નરેશભાઈ છે એ આવા ઉદ્ધતતા કક્ષાના આ નિર્ણયમાં કદી પડે નહીં. એનું એ જે છે એનું ચરિત્ર જોતા તેઓ ક્યારેય પણ આવી હિન્દ કક્ષાની પ્રવૃત્તિમાં પડે નહીં. ના, એવું નથી. સરદારધામનું વર્ચસ્વનો પ્રશ્ન કે ખોડલધામના વર્ચસ્વનો પ્રશ્ન નથી. આ બંને સંસ્થાઓ પોતપોતાની રીતે સમાજના બાળકોને, સમાજના વિદ્યાર્થીઓને અને સમાજનું સ્તર ઊંચું લાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને તેનાથી સમાજને ફાયદો થઈ રહ્યો છે. અને બંને પોતપોતાના ક્ષેત્રે સારી કામગીરી કરી રહી છે અને બંને બીજાના વિચારોની આપલે પણ કરી રહ્યા છે. એટલે એવું કારણ નથી કે બેયની હરીફાઈ હોય. આમાં હરીફાઈ હોય જ નહીં. આ કોઈ ધંધો નથી, આ સામાજિક પ્રવૃત્તિ છે. એટલે એમાં હરીફાઈનો પ્રશ્ન નથી, પરંતુ એકબીજાની કાર્યશૈલીથી વાકેફ થઈ અને એકબીજા ઉભરી રહ્યા છે તે બાબત ચોક્કસ છે. સર, આ કલમ આપ જાણો છો કે એફઆઈઆરમાં જે ફરિયાદી છે એને આ કલમ નોંધાવેલી છે. પણ એની સામે પુરાવાઓ જો જોવામાં આવે, પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે પ્રાથમિક રીતે, તો પણ આ ફરિયાદ છે એ એવી ગંભીર પ્રકારની કે જીવલેણ હુમલા પ્રકારની છે જ, એમાં તત્વ છે જ નહીં. તેમ છતાં કોઈ પણ દબાણને વશ થઈને ફરિયાદ લેવામાં આવી હોય તેવું મારી દ્રષ્ટિએ જણાય છે. બાકી આ ફરિયાદમાં એવું કોઈ તથ્યતા જોવા મળતી નથી. આ જે સીસીટીવીનો વિડીયો પ્રસારિત થઈ રહ્યો છે અને ત્યાં પણ જે લોકમુખે ચર્ચાય છે તે પ્રમાણે આવી કોઈ ગંભીર પ્રકારની ઈડઝરની વાત જ નથી. અને આપ અગાઉનો પણ વિડીયો જોયો હશે. તેમાં પ્રથમ છે એ નાકમાંથી નસકોરી ફૂટીને એનું જ હતું અને ત્યારબાદ એક પટ્ટી મારેલી હતી આંખની ઉપરના ભાગમાં અને ત્યારબાદ આખા મોઢા ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે. અને મારી દ્રષ્ટિએ આ ફેબ્રિકેટેડ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે.